ગુજરાત સરકારે હાથ ધરેલા વ્યાપક સર્વેલન્સ અને મચ્છર નિયંત્રણ ઝુંબેશના પરિણામે રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2025ના સપ્તાહ 33ની સરખામણીએ 2026માં મલેરિયાના કેસ 1407થી ઘટીને 774, ડેન્ગ્યુના કેસ 1293થી ઘટીને 778 અને ચિકનગુનિયાના કેસ 154થી ઘટીને 80 નોંધાયા છે. રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન મેલેરિયા કે ડેન્ગ્યુથી એક પણ દર્દીનું મોત થયું નથી. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા અભિયાન હેઠળ 19,558 ટીમો મારફતે 6,51,00,000થી વધુ લોકોનું ઘર ઘર સર્વેલન્સ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મચ્છરોના અંદાજે 30 લાખ સ્થળોનો નાશ કરાયો છે. 3.21 લાખથી વધુ ઘરોમાં ફોગિંગ કામગીરી થઈ. 5,024 જળ ભરાવાવાળા સ્થળોએ લાવા ખર્ચા લાવી ખાનારા માછલીઓ મૂકી જૈવિક નિયંત્રણ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં તાવ સર્વેલન્સ અને નિદાન માટે મેડિકલ કોલેજ સંલગ્ન 42 સેન્ટરો તેમજ 497 વેક્ટર કંટ્રોલ ટીમો સતત કાર્યરત છે.